રહ્યા છો એનએન ન્યૂઝ ઉજ્જૈન અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેપારી પાસે હની ટ્રેપ ગેંગે 17 લાખ પડાવ્યા. સુરતમાં મંદિરનું કામકાજ કરનારને માપ લેવાના બહાને ઘરે બોલાવી ફસાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને નવસારી ફાર્મ હાઉસથી દબોચ્યા. સુરતના રાંદેર રોડ પર રહેતા અને મંદિરનું કામકાજ કરતા વેપારીને 4 અજાણ્યા યુવકો અને 2 મહિલાઓએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં તેની પાસેથી રૂપિયા 17 લાખ પડાવી લીધા હતા. આ બનાવમાં જહાંગીરપુરા પોલીસ મથકમાં ટોળકી સામે ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપમાં લૂંટનાર ટોળકીને નવસારીએ એરુગામ પાસે આવેલા કેવલ ફાર્મમાંથી ઝડપી પાડી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નવસારીના એરુગામમાં આવેલી કેવલ ફાર્મને ચારેય બાજુથી ઘેરી લઈ દરોડો પાડી 4 પુરુષ આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 મહિલાઓને વોન્ટેડ જાહેર કરી છે. 11.18 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ રમેશ ઉર્ફે રામવલ્લભ નાવડિયા, રાહુલ રમેશ કથિરિયા, માયા સૈડા, કેતન ભાદાણીને પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 5,69,000 તથા રૂપિયા 49,000ના 7 મોબાઈલ તથા આરોપી રમેશ ઉર્ફે રામ નાવડિયા પાસેથી ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઈ કાર્ડ તથા આરોપી માયા પાસેથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે GJ5RT 3930 નંબરની રૂપિયા 5 લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર તથા આરોપીઓના વિઝા કાર્ડ, ડેબિટ કાર્ડ, માસ્ટર કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પોલીસે કુલ રૂપિયા 11.18 લાખનો મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.